i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। મોટાપુંડા ખાતે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના આયોજન માટે મીટિંગનું આયોજન। સમગ્ર કપરાડા તાલુકા નોન જ્યુડિશિયલ બિન રાજકીય આદિવાસી સંગઠન દ્વારા 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે મોટાપોઢા ગામ ખાતે બેઠક। નોન જ્યુડિશિયલ બિન રાજકીય આદિવાસી સંગઠન દ્વારા 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કેવી રીતે થાય તેના માટે મોટાપોંઢા ગ્રામ પંચાયત ખાતે મીટિંગ કરવામાં આવી। તેમાં કાર્યક્રમની રૂપરેખા ચર્ચા વિચારણા કરવામાં આવી। આ બેઠકમાં આદિવાસી સમાજ કેવી રીતે જાગે અને પ્રકૃતિ આદિવાસી સાંસ્કૃતિક આદિવાસી પહેરવેશ આદિવાસી પરંપરા જીવિત રાખવા માટે નોન જ્યુડિશિયલ બિન રાજકીય આદિવાસી સંગઠનના પ્રમુખ ભાવુભાઈ થોરાત, મોટાપોંઢા રણજીતભાઈ પટેલ, બાબુભાઈ વરથા, ગમનભાઈ ગાવિત, કનુભાઈ વરથા, ડોક્ટર દિનેશભાઈ ખાંડવી, કપરાડા આદિવાસી સમાજના આગેવાન બિસ્તુભાઈ ચૌધરી, મગનભાઈ રાઉત, અરવિંદભાઈ ગવડી, અશ્વિનભાઈ ભાવર, બાબુભાઈ વરઠા, ડોક્ટર ચુનીલાલ ચૌધરી, વિનોદ પટેલ અને મોટી સંખ્યામાં કપરાડા તાલુકાના તમામ ગામના આદિવાસીઓ, આગેવાનો, યુવાનો ઉપસ્થિત રહી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। અશ્વિન ભાવર, i7 ન્યૂઝ ગુજરાતી, વલસાડ। જય આદિવાસી। આજે મોટાપોંઢા ખાતે આગામી 9 ઓગસ્ટના દિવસે જ્યારે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે તેની સફળતાના ભાગરૂપે ગામના આગેવાનો અને મોટાપોંઢાની આજુબાજુના ગામના જે આગેવાનો છે, યુવા મિત્રો છે, એ લોકોના સંયુક્ત સહયોગથી આજે મોટાપોંઢા ગ્રામ પંચાયત હોલમાં મિટિંગ કરવામાં આવી। આવનાર સમયમાં જે કાર્યને સુચારુ ઢંગથી અને સુપેરે પાર પડે એના માટે કમિટીની રચના પણ કરવામાં આવી અને ખાસ કરીને જે સાંસ્કૃતિક વારસાઓ જાળવવા માટે જે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાના છે તો એના માટે ક્યાંથી કેટલી કૃતિઓ આવશે એની પણ ચર્ચા કરવામાં આવી અને કૃતિમાં કંઈક વિશેષ મોડિફિકેશન ન થાય એની ધ્યાન પણ રાખવાનું છે એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી। કેમ કે જેમ જેમ સમય પરિવર્તન થાય છે ત્યારે આપણા જે મૂળ જીવન મૂલ્યમાં બદલાવ આવે છે અને એ બદલાવ ના આવે અને મૂળ સ્વરૂપે જ અહીં પ્રસ્તુત થાય એના માટેની ચર્ચા કરવામાં આવી। એ સિવાય પણ અહીં જે આજુબાજુના ગામના કે જે આદિવાસીઓ વિશે જાણવાને બદલે પોતાનો ઇતિહાસ નથી જાણતા તો એ ઇતિહાસને ઉજાગર કરવાની પણ વાતની ચર્ચા કરવામાં આવી। એ સાથે એને જે યુનો દ્વારા આપવામાં આવેલા હકો અને અધિકારની વાત કરવામાં આવી। ભારતના સંવિધાનની અંદર 13(3)માં જે આપેલા હક અને અધિકાર અને એને અમલીકરણની પણ વાત કરવામાં આવી। એટલે એકંદરે આજની જે મિટિંગ હતી એ સફળતાપૂર્વક પૂર્ણ થઈ અને આવનાર દિવસોમાં પણ એનું આયોજન કરવામાં આવશે જેથી કરીને 9 ઓગસ્ટ જે રક્ષાબંધનના દિવસે અહીં ઉજવાઈ રહી છે, બહુધા સમાજ અહીંનો થોડો ડાયવર્ટ થયો છે તો એને પણ મૂળ પ્રવાહમાં લાવવા માટેની કોશિશ હશે, એના માટેના પણ પ્રયત્નો ચાલી રહ્યા છે। જોહાર, જય આદિવાસી। જય આદિવાસી।